હેલો મિત્રો, જય દ્વારકાધીશ બધા મિત્રોને. હવે અત્યારના વાગી ગયા છે 11:10 થઈ છે. તો અમે તો ક્યારના ક્રિકેટ રમવા આવ્યા છીએ, પણ થોડુંક એમ થયું કે અત્યારે ક્રિકેટ બોક્સનો ક્રેઝ એટલો વધી ગયો છે ને, તેમ થાય કે ક્રિકેટ બોક્સનો આજે થોડોક લોગ ઉતારી લઉં એમ. અને થોડાક ટાઈમથી આપણો લોગ આવ્યો નથી. વાત તો સહી પણ હજી તો સ્ટાર્ટિંગ છે, એટલે થોડીક એમ મૂકે પ્રેક્ટિસ માટે અત્યારે થોડોક લોગનો સમય લાગી રહ્યો છે. કારણ કે અત્યારે અમે બધા ઓફિસમાંથી બધા રમવા આવ્યા છે ક્રિકેટ માટે. બતાવો, અમારી ટીમ અત્યારે ક્રિકેટમાં રમી રહી છે. અત્યારે બોલિંગ કરી રહી છે, પણ ભાઈ આપણે પોતે બહાર બેઠા. ક્રિકેટ બોક્સમાં આતુરતાથી બધા રમી રહ્યા છે અત્યારે. આનંદી માહોલ હો ભાઈ. કહેવાય નહીં છે કે વરસાદના સમયમાં ક્રિકેટ બોક્સમાં રમવાની કંઈક અલગ જ મજા હોય છે એમ. હજી આપણો જે ક્રિકેટ રમવાનો વારો બાકી છે. એટલે અત્યારે એમ કહેવાય છે કે વરસાદના સમયમાં ક્રિકેટની કંઈક અલગ જ મજા હોય છે બોક્સ ક્રિકેટમાં રમવાની. કેમ કે અત્યારે તો કંઈ ગ્રાઉન્ડ એવું કંઈ રહ્યું નથી, ખાલી દૂરબીનમાં ગયા આવતું ને રોજ મેચ હોય અમારા ભાઈની મોજ છે બધી અત્યારે. આ તો ખાલી ક્રિકેટ બોક્સમાં કહેવાનું કે ભાઈ ક્રિકેટ બોક્સમાં રમવાનું, બાકી અત્યારે અમારે રમવાની મજા આવે. चलिए एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग की वजह से। पीछे देखो, पीछे पीछे तो देखो। સારી રીતે વાળો કેવો છે ટેમ્પલા ઉતારી નાખ્યા છે. આગળ ચાલે વાઈટ અને બે મને ગોલ લીધો એ મને તો ઓલાનો પાવર છે દુકાનો બાબાજી ગયો. અત્યારે ક્રિકેટના સમયની મોજ છે. અત્યારે તો ખાલી કોમેડીના સમયમાં ખાલી કોમેડી કરે છે, બાકી ક્રિકેટ રમવાની મજા કંઈક અલગ જ છે. અમારા બધા બોલરો છે એની ટીમ છે, અને આ ભાઈ ખાસ કરીને આ ભાઈ ઓવર પૂરી થવા માટે એટલા ખુશ થઈ રહ્યા છે ને બધા. આ ભાઈ જો सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ આખો શેડ વાળો ક્રિકેટ બોક્સ છે. અને આનું અત્યારે એવું લોકેશન છે કે પુંજન પ્લાઝાથી કહેવાય ને કે પુંજન પ્લાઝાથી થોડાક રોંગમાં આવો ને એટલે ત્યાં એનું થોડાક અંદર જઈએ એટલે ક્રિકેટ બોક્સ આવેલું છે. અને વરસાદના સમયમાં બધા રમવા માટે અત્યારે અહીંયા આવે છે. તમને આખું ટ્રાફિક છે. તો તમને મિત્રો અમારો આ ક્રિકેટ બોક્સનો મિની વ્લોગ તમને કેવો લાગ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અચૂક કહેજો. અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બધા મિત્રોને મારા જય દ્વારકાધીશ. जय जय द्वारकाधीश.